શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે જાણીશું સત્તાધારના પાડા પીરનો ઇતિહાસ. અંબાઝરને કાંઠે રૂડું સત્તાધાર છે ગામ, અવતારી થઈને આવ્યો ત્યાં તો સંત બાપુ શ્યામ. ગીરમાં અંબાઝર નદીને કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે. એક આપાગીગા અને બીજા શામજી બાપુ. 1809માં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપાગીગાએ સત્તાધાર ખાતે જગ્યા સ્થાપી. એ પછી રોગીઓની સેવા, મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ ચીલો ચાલ્યો તે આજુ પણ ચાલુ છે. સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી. આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે. પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો. એથી લોકોની સત્તાધારની જગ્યા પરત્વેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો. સત્તાધારની જગ્યાને આપારામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી. તેમાં ભોજ નામની એક ભેંસ હતી. જે ભોજ ભેંસ જે દેવતાઈ ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું. આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં, અને જો દેવાના તો મફતમાં જ દેવાના હતા. જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા. મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહીં. એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને શામજી બાપુ પાસેથી માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે. જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને અમને આ પાડો આપો. શામજી બાપુ કહે, ભાઈઓ, તમારી વાત સાચી છે, પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી, અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ જ. પેલા કહે, આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો? બાપુ કહે, અરે ભાઈઓ, એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી. જેને તમે ભલે પાડો કહો, પણ અમે એને પાડો ગણતા નથી. એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે. પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે તો ભોળા અને દરિયાવ દિલના શામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકો એ ભારે કરી હો. પહેલાં તો વધુને વધુ બોલે છે કે બાપુ, આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ આમ બહાના ન બનાવો. શામજી બાપુ કહે, લ્યો તો પાડો આપું, પણ અમારી એક શરત રહેશે, અને એ શરત નહીં પાડો તો આ દેવળવાળો તમારા લેખાજોખા કરશે. નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ, આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું. બોલો બાપુ, બીજી શી શરત છે? શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાસથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું, જુઓ બાપલા, આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે, અને એમ કરતાં તમને ન પોસાય તેદી પાછો જગ્યામાં જ પુગાડી જાજો, પણ કદી એને કોઈ બજારમાં ક્યાંય વેચતા નહીં. આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો ને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો. પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો. તે પછી એની ઘરવાળીને આ કળાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા 1500માં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ સાચવી જાણે. એના કરતાં પાડાને જોવો પણ નહીં અને હમીરની યાદ પણ ન આવે. પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મલમસ્ત પાડો છે તો એને તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે, એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા 5000માં એક કસાઈને વેચી દીધો. થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા
કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યું ને એ તો બિચારા અબોલ જીવ મંડ્યા ખાવા. પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે. આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું. કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું, ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલચોળ થઈ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડે ટુકડા થઈ ગયા. કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં. મેં આ કતલખાનામાં હજારો પશુઓને આ કરવતથી જ મોડ્યા છે, પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઈ ગઈ, નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય. તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે પાછી વળે છે કે નહીં. તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી. કસાઈને થયું હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા. થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને તેને દવાખાને દાખલ કરી દીધો. પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં. કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે. એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવતાઈ પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે, કોઈ એનો વાળ પણ વાંકો કરી ન શકે. તો સમજી જજો, બાકી જળમૂળમાંથી ઉખેડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ. કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું થયું તો છે જ, બાકી આવું બને નહીં. આ બધું સાંભળતા જ જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે. તેણે 2 હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું, પણ મારા ખાવિંદને બચાવી લ્યો. પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા, ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો. પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખવા લાગ્યા. તે દિવસ પછી આ ચમત્કારી પાડો પાડાપીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21/7/93ના રોજ સવારે 6:30 વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિમાં સ્થાપવામાં આવ્યો. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો અને લાઈક અને શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. સતનો આધાર એટલે સત્તાધાર. બોલો શ્રી આપા ગીગા મહારાજની જય.